સુગર મીત હા સુગર અરે ગેમ રમું છું. અરે પણ અત્યારે વાંચવું છે ને આપણે હા વાંચવાનું મન છે તારે હા 2 મિનિટ ખાલી. અરે પણ હું કે અત્યારે ફોન પણ આ એક જ લેવલ છે, પાર કર લેવલ છે. અરે મી આ જુઓ ને દરરોજ ફોન જ દેખતો હોય છે. તને ખબર છે પેપર આવે છે તો વાંચીશ ક્યારે તું? કયું પેપર? ફોન મૂક અને પુસ્તક ક્યાં છે તારી? આ પડી 5 બુક મિનિટ ક્યાં છે? 5 મિનિટ ગયા. અરે ફોન મૂક ને. સમજતો જ નથી આ ફેર. પાંચ મિનિટ આને સમજાવવાનો કોઈ મતલબ જ નથી. જવા દો ને. તને ફેલ થઈશ ને ત્યારે તને અફસોસ થશે. હા પરીક્ષાની વાર છે હજી. સ્ટાર્ટ તો કરીએ. પેપર કેવું છે આજનું? સારું છે. સિલેબસની બહારથી તો નથી આવતું? ના 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 ના. તમે જે સમજાવ્યું એમાંથી જ આવ્યું છે. તો લખું. મીત નથી આવ્યો? દર્શન તને ખબર છે? મીત તો મારી સાથે જ નીકળ્યો હતો એમ છે? કે મારી જોડે જ રહે છે ને હા તો ખબર નહીં કેમ નથી આવ્યો એટલે તો હું છું તું આવી ગયો મીત છે. આવતો કોઈ હશે વાંધો નહીં, તું બસ. લખ, તું તારું પેપર આવી જશે. મીત એટલો લેટ આવ્યો તું? ક્યાં આવી ગયો હતો? બસ છૂટી ગઈ હતી. એક્ઝામ નો ટાઈમ હતો ને તને ખબર નથી પડતી? હા પણ બસ છૂટી ગઈ હતી. હાલથી નહીં હોવો જોઈએ આ ના બધું. ના નહીં કે નહીં કે. લખો પેપર બધા. બસ બરોબર. અરે યાર હવે વાંચ્યું નહીં. એ પૂછાયું છે હું કરું. આગળ જો ને ભાઈ હા હા એટલે અરે દર્શનભાઈ કેવું ગયું પેપર આજે? અરે બહુ તારે કેવું ગયું? તારે કેવું? મસ્ત ગયું. મારે તો મજા આવી પેપર લખવાની. નથી ને હા બધું નથી મેં તો બધું જ લખ્યું છે. મેં તો અક્ષર વાળા પણ એવું? તો સૌથી વધારે તમારે જ માર્ક્સ પેજ ભરાય. એવું? તે મેં અરે મીત સાંભળે છે? મીત હા બોલ. અરે તો તું કોણ? હા લખ્યું છે મેં પેપર. એ આવડ્યું એ લખ્યું કે નહીં આવડ્યું? આ તો આખો દિવસ ફોનમાં જ રહેશે. શું લખ્યું હશે આ તો? વાંચ્યું જ નથી. લખ્યું છે તે મારા વિશે. હા? તે વાંચ્યું જ હતું? તને તું પેપર આપવા આવ્યો ને તારું સકલ જે લાગતું નતું કે તું કઈ લખતો હોય. એટલે પેપર હાર હતું પણ લખ્યું છે મેં. ચલો ચાલો એમ બી રિઝલ્ટ ખબર છે? હા કેવું આવ્યું તારે? મારે તો સારું એવું તો પાસ થઈ ગયું. એવું? હા અને તું? હા કેવું આવી ગયા છે? અરે કેવું લીધો લાઈ બહુ જ મસ્ત તમે તો પાસ થઈ ગયા. પણ પાસ વાહ કેટલું સારું કહેવાય. પણ પેપર મીત ક્યાં છે એ તો હું જોયો જ નથી. જઈ ગયો તો પણ એના પપ્પાએ કીધું શું કરે એવું ખબર બોલતું આવ્યું. ખબર નહીં તું વાંચતું જ નથી એમ પણ. અરે મીત તું તો શું થયું ભાઈ અરે કેમનો? યાર મેં દાદા કીધું તો અમે કે વાત એ જ ફોન નહીં લઈને ગયો ક્લાસમાં પણ મોબાઈલ લઈને બેસી જતો ઘરે પણ મોબાઈલ લઈને બેસી જતો હતો. અમે અરે મેમ. રિઝલ્ટ હતું ને હા હા. કેવું રહ્યું બધાનું? પાસ તારું કેવું રહ્યું? હમ. કેમ ફેલ? મેં આને અમે ક્યારના સમજાવતા હતા છતાં બી આ મોબાઈલ લઈને બેસતો અમે લોકો વાંચતા અને મોબાઈલ દેખતો. જોયું તારે મોબાઈલ જોવાનું પરિણામ તું આજે ફેલ થયો ને આ લોકો જો
પાસ થઈ ગયા, હવે આગળ કઈ કરશે એ લોકો ભવિષ્યમાં. હવે તારે એક વર્ષ ખોટું બગડશે ને. બગડ મેં આ લોકોની વાત સાંભળીને એ મારી ભૂલ હતી. હવેથી મહેનત કરજો. હા સાચી વાત છે ને? હા, અને તને તારા મિત્રો મદદ કરે છે. હા હવેથી મહેનત કરી દો. ફોન ને મૂકી દઈએ અત્યારે. પુસ્તક સાથે દોસ્તી કરવાની અને ફોનનો ઉપયોગ જ્યારે જરૂર પડે ત્યારે જ કરવાનો. ફોનને વ્યસન નથી બનાવવાનું. આપણે ફોનનો ઉપયોગ કેવી રીતે જીવનમાં ઉપયોગ થાય એ માટે, અભ્યાસ માટે કરી શકાય. એવું જરૂરી નથી કે તેમાં ગેમ જ રહો. હા મેં થેન્ક યુ મેમ.